नमो नमः सर्वेभ्यः या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्ते 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 नमो नमः। सत्यप्रकाश विद्यापीठ द्वारा आयोजित ऑनलाइन YouTube चैनल ની અંદર હું સુમીર રવિ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। બાળકો આજના લેક્ચરમાં આપણે 13મો પાઠ જેનું નામ છે પરાજયની જીત આ પાઠનો આપણે અભ્યાસ કરવાનો છે। આ પાઠની અંદર મહત્વની વાત એ છે કે આપણો ઐતિહાસિક આ પાઠ છે। પ્રહલાદ પારેખ આપણા ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકાર છે, ખ્યાતનામ લેખક અને કવિ છે। આ પાઠની અંદર ઐતિહાસિક બાબતનું વર્ણન કરવામાં આવેલું છે। પરાજયની જીત કે માણસ હારી ગયા બાદ પણ જીત મેળવી લે છે એ વાત આ પાઠની અંદર વર્ણવવામાં આવેલી છે। જોઈએ સૌપ્રથમ પહેલા આપણે આ પાઠના કવિનો કવિ પરિચય આપણે પ્રાપ્ત કરીએ। શું છે લેખકનું નામ? કવિનું નામ છે પ્રહલાદ પારેખ। 12-10-1912 અવસાન 2-1-1962। કવિ પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો હતો। તેઓના ઘડતરમાં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાનો મુખ્ય ફાળો રહ્યો છે। દક્ષિણામૂર્તિ વિશે આપણે વાત કરી આગલા પાઠમાં 12મો પાઠ પ્રસંગદીપ નાનાભાઈ ભટ્ટ। આ નાનાભાઈ ભટ્ટ દક્ષિણામૂર્તિ સંસ્થાના સંચાલક, યાદ કરો 12મો પાઠ પ્રસંગદીપ તોફાન દિનની ઉજવણી અને સ્વયંચાલિત દિવસની ઉજવણી નાનાભાઈ ભટ્ટ। તો પ્રહલાદ પારેખ દક્ષિણામૂર્તિ સંસ્થાની અંદર તેઓએ અભ્યાસ કરેલો છે। શ્રી નાનાભાઈ ભટ્ટ તેમજ શ્રી હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદો પાસે તેઓ સંસ્કાર ઘડતર પામેલા છે। આવ્યું ને? નાનાભાઈ ભટ્ટ કોણ છે? દક્ષિણામૂર્તિ સંસ્થાનો પાયો નાખનાર। ગુજરાતી કાવ્ય સાહિત્યમાં 1940 પછી એમના બારી બહાર કાવ્ય સંગ્રહની સૌંદર્યાભિમુખ કાવ્યધારા શરૂ થઈ। બારી બહાર સંગ્રહની બીજી આવૃત્તિમાં એમના સરવાણી કાવ્ય સંગ્રહોના કાવ્યો સમાવી લેવાયા છે। પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો તેમજ છંદોબદ્ધ કાવ્યો ઇન્દ્રિય ગ્રાહ્ય અભિવ્યક્તિ તેમજ નિરાળી લય સમૃદ્ધિથી વિશેષ ધ્યાન પ્રાપ્ત બન્યા છે। ઉમાશંકર જોશીની પ્રસ્તાવનાનો લાભ આ સંગ્રહને મળ્યો છે। એટલે કે એમને એક સરવાણી નામનો કાવ્ય સંગ્રહ એમને જે લખ્યો એ કાવ્ય સંગ્રહને લખ્યા બાદ એ કાવ્ય સંગ્રહના ફ્રન્ટ પેજ ઉપર ફર્સ્ટ પેજ ઉપર કાવ્યની શરૂઆત થાય એના ફર્સ્ટ પેજ ઉપર ઉમાશંકર જોશીએ પોતાના શબ્દો દ્વારા એમાં પ્રસ્તાવના લખી છે। પોતાના શબ્દો દ્વારા એમાં લેખન કાર્ય કર્યું છે। કોને? ઉમાશંકર જોશીએ કે પ્રહલાદ પારેખ આવા કવિ છે, એમની કવિતાઓની અંદર સૌંદર્ય તો જોવા મળે, પ્રકૃતિ નિર્માણ જોવા મળે, માણસના હૃદયની સાચી ઊંડાણની ખેવના આ પુસ્તકની અંદર જોવા મળે। આવું ઉમાશંકર જોશીએ એ પ્રસ્તાવનાની અંદર લખેલું છે। એટલે એમનું જે કાવ્ય જે એમને રચના કરી એનો પહેલો સંપાદનિક પુસ્તક બારી બહાર, ત્યાર પછી એની જ્યારે બીજી આવૃત્તિ બહાર પડી ત્યારે એનું નામ ચેન્જ થયું। શું નામ પડ્યું? સરવાણી। હજી હાલમાં પણ પ્રહલાદ પારેખના પુસ્તકો વાંચવા લાયક છે। પ્રહલાદ પારેખના ગ્રંથો, કવિતાઓ વાંચવા જેવી છે। આ કાવ્યની અંદર કેવો સરસ મજાનો બોધ આપણને આપેલો છે, આપણે જોઈશું। રાજકુમારની શોધમાં તેમજ કરુણાનું સ્વયંવર જેવી દીર્ઘ બાળવાર્તાઓ પણ તેમણે આપી છે। આ કાવ્યની અંદર શું છે કે માણસનું હૃદય પરિવર્તન થતા છે ને એક ક્ષણ પણ ન થાય। ગાંધીજી ભારતની અંદર આવ્યા, ગાંધીજીને તો શું હતું કે વકીલાત જ કરવી હતી, પણ ભારતમાં આવે છે ને ભારતમાં આવી અને ભારતના ગરીબોની જે દયનીય કથળતી પરિસ્થિતિ જ્યારે ગાંધીજી જુએ છે ને ત્યારે તેઓ વિદેશ જવાનું બેરિસ્ટરનો ધંધો છોડી અને ભારતના લોકોની સેવા કરવા માટે તેઓ તત્પર બની જાય છે। માણસનું હૃદય પરિવર્તન તત્કાળ થઈ જાય છે। સમ્રાટ અશોકની આ પાઠની અંદર વાત કરવામાં આવેલી છે। જોઈએ કવિ પ્રહલાદ પારેખે પ્રસ્તુત ખંડકાવ્યમાં, પ્રકૃતિનો સાહિત્ય પ્રકાર ખંડકાવ્ય છે। ખંડકાવ્ય કોને કહેવાય? જુદા જુદા છંદમાં જે કાવ્યની રચના થાય, જુદા જુદા છંદમાં જે કાવ્યની રચના થાય તેને ખંડકાવ્ય કહેવામાં આવે છે। આ ખંડકાવ્યમાં કલિંગના યુદ્ધને વિષય તરીકે નિરૂપ્યું છે। વિષય એટલે કે વાર્તા, કથા। મગધના રાજવી અશોકે કલિંગ પર આક્રમણ કરી ભયંકર માનવ સંહાર કરી વિજય મેળવ્યો। યાદ જ છે કે સમ્રાટ અશોકનું સૌથી મોટામાં મોટું અને સૌથી છેલ્લું યુદ્ધ કલિંગનું યુદ્ધ હતું। સમ્રાટ નામ એટલા માટે પડ્યું કે જ્યાં એ યુદ્ધ કરે એ યુદ્ધ કર્યા પછી
એ યુદ્ધ એ જીતી જ જાય. પણ કલિંગનું યુદ્ધ થાય છે ત્યારે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થઈ જાય છે, એ બૌદ્ધ બની જાય છે. સમ્રાટ અશોક છે એ બૌદ્ધ બની જાય છે કલિંગના યુદ્ધ પછીથી. જો શું કામ બૌદ્ધ બની જાય છે? અને હા, આ સમ્રાટ અશોક એવો હિંસાવાદી વ્યક્તિ હતો કે એના રસોડામાં સ્પેશિયલ એટલું બધું માંસ મટન રંધાતું કે એના રસોડામાંથી લોહીની ગટર વહેતી. વિચારો તો એ કેટલો બધો હિંસાત્મક વ્યક્તિ હશે. પણ કલિંગના યુદ્ધ પછી સમ્રાટ અશોક છે એ અત્યંત બૌદ્ધ ધર્મી થઈ જાય છે અને એનું હૃદય પરિવર્તન થઈ જાય છે. અને ઉપગુપ્ત નામના સાધુ પાસેથી સમ્રાટ અશોક દીક્ષા લે છે અને એમના એક દીકરો અને એક દીકરી થાય છે. અને બંને એમના જે સંતાનો છે એ બૌદ્ધ ધર્મના પ્રચાર માટે આખા ભારતમાં ભ્રમણ કરે છે. અને એમની દીકરી જે છે સિંહલ પ્રદેશમાં જાય છે. સિંહલ પ્રદેશ એટલે કે હાલનું શ્રીલંકા, એ જગ્યાએ જઈ અને તે ત્યાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરે છે. જો સમ્રાટ અશોકે કલિંગ નગરી પરનો પોતાનો વિજય પ્રત્યક્ષ નિહાળ્યો. એને જોયું કે મારો એનો ઈ તો બેઠો છે, પણ એના તો સમ્રાટ હોય કે ઈ થોડો યુદ્ધ લડવા માટે જાય, પણ એના સેનાપતિઓ એના સૈનિકો બધા આખી નગરીને સ્મશાનમાં ફેરવાઈ ગયેલી તેમણે પ્રત્યક્ષ જોઈ, નજર જોઈ. ધરતી પર સર્વત્ર મૃત માનવદેવો છવાયેલા હતા, જાણે સમ્રાટની વિજય ગાથા આ શબોની લિપિમાં સમાઈ ગઈ હતી. આવો માનવ સંહાર જોતા અશોકનું હૈયું પશ્ચાતાપ અનુભવી રહ્યું. જે વિજયથી માનવીના હૈયા ન જીતાય એ જીતને જીત કેમ કહેવાય? આવો એને મનમાં પ્રશ્ન થયો કે જે વિજયથી માણસના હૃદયને ન જીતી શકાય એવા એ વિજયને કઈ રીતે, કેવા શબ્દમાં એને વિજય કહેવો? તલવારની ધારથી મેળવેલા વિજયની હારમાં અશોકને પોતાની હારની પ્રતીતિ થાય છે. તલવારની ધારથી એટલે કે હિંસા કરીને મેળવેલા વિજયથી સમ્રાટ અશોકને એ વિજય નહીં પણ પોતાના પરાજયની પ્રતીતિ થાય છે. તલવારના આખું કલિંગ નગરીમાં જ્યાં જોવો ત્યાં લાશ, જ્યાં જોવો ત્યાં શબ મળદા. એના સૈનિકોએ એટલો બધો નરસંહાર કરેલો હતો કે એ નરસંહારથી સમ્રાટ અશોકનું મન દ્રવી ઉઠ્યું અને એના મનમાં એક પ્રશ્ન ઉઠ્યો કે જે વિજયથી માણસના મનને ન જીતી શકાય એ વિજયને વિજય કહી શકાય નહીં. એટલે કીધું કે તલવારની ધારથી મેળવેલા વિજયને સમ્રાટ અશોકને પોતાનો પરાજય માને છે, પરાજયની પ્રતીતિ થાય છે. અશોક ખડકથી સત્તા વિસ્તારવાની લાલચને છોડી દે છે અને હિંસાનો ત્યાગ કરી અહિંસાનો માર્ગ સ્વીકારે છે. જો મેં તમને કીધું ને કે કલિંગના યુદ્ધ પછીથી જ અશોક છે એ હિંસાનો માર્ગ છોડી અને અહિંસાનો માર્ગ અપનાવે છે. સમ્રાટ અશોકના પિતા બિંદુસારના પિતા ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર, સમ્રાટ અશોક આખું એના વંશજો છે. અને હિંસાનો ત્યાગ કરી અહિંસાનો માર્ગ સ્વીકારે છે. સમ્રાટ અશોક એવડો મોટો સમ્રાટ હતો, સમ્રાટ નામ જ હોય કે એ આખા ભારત ઉપર રાજ કરતો. વિચારો કે ક્યાં મગધ આવે, ક્યાં તો કે બિહાર સાઈડ આવે. એ મગધ બિહાર સાઈડ આવે, બિહાર ઉત્તર પ્રદેશની વચ્ચે મગધ આવે, પણ તેમ છતાં પણ ગુજરાતમાં સમ્રાટ અશોકનું રાજ હતું. એટલે ક્યાં તો કે જૂનાગઢમાં. અહિંસાનો માર્ગ સ્વીકારે છે. ઊંડા મનોમંથન પછી સમ્રાટ અશોકે કરુણાને પ્રબોધતા બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. જગતભરમાં કરુણા અને અહિંસાનો સંદેશ ફેલાવ્યો. આ કાવ્યમાં ગંભીર વિષયની પસંદગી હોવા છતાં કેન્દ્રવર્તી ચરિત્રનું મનોમંથન, ભાવોનું નિરૂપણ અને એને અનુકૂળ છંદોની પસંદગીને કારણે આ ખંડકાવ્ય આસ્વાદ્ય બની રહે છે. આસ્વાદ્ય એટલે કે આ ખંડકાવ્યને વાંચવા યોગ્ય આ ખંડકાવ્ય બની જાય છે. શરૂઆત કરીએ. થયું ખતમ યુદ્ધને સકલ સોર તેનો સમ્યો કલિંગ પડ્યું અશોકનો રૂપ પામ્યો છે જય. યુદ્ધ ખતમ થયું, સકલ સોર તેનો સમ્યો કે યુદ્ધ પૂરું થયું અને યુદ્ધનો જે સોર, યુદ્ધનો જે અવાજ છે સમ્યો એટલે કે શાંત પામ્યો. કલિંગ પડ્યું એટલે કે કલિંગ હારી ગયું. અશોક રૂપ પામ્યો છે જય. અને અશોક રાજા અશોક, સમ્રાટ અશોક પામ્યો છે જય, વિજય પ્રાપ્ત કર્યો. અને સમ્રાટ અશોકે વિજય પ્રાપ્ત કર્યો, સમ્રાટ અશોકે વિજય મેળવ્યો. યુદ્ધ પૂરું થયું, યુદ્ધનો
સોર બકોર શાંત થયો, કલિંગ પડ્યો એટલે કે કલિંગ હારી ગયું અને સમ્રાટ અશોક વિજય પામ્યો. નેક્સ્ટ, ભયંકર હતી લડાઈ સહુનાગ શસ્ત્રોતણા, ભયાનક હતા કૃતાંત કરતો તહી તાંડવ. ભયંકર હતી લડાઈ એ કૃતાંત એ ભયંકર હતી લડાઈ, મગધ અને કલિંગ વચ્ચે એવડી ભયંકર લડાઈ હતી કે સહુનાગ શસ્ત્રોતણા એ લડાઈમાં એ યુદ્ધમાં શસ્ત્રોના તલવારના નાદ અવાજો આવતા અને ભયાનક હતા. શસ્ત્રોના નાદ એકદમ અત્યંત ભયાનક હતા. કૃતાંત કરતો હતો તાંડવ. કૃતાંત એટલે કે યમરાજ ત્યાં તાંડવ કરતો હતો, એટલે કે યમરાજ જે માણસો મરે એને લેવા માટે યમરાજ એટલે આવતા હતા. કૃતાંત શબ્દનો અર્થ થશે યમરાજ. બધાય મધુરા સ્વરો જીવનના ગયા તા ડૂબી, પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં. અતિ પ્રચંડ યુદ્ધમાં અત્યંત ભયાનક યુદ્ધના ગરજતા મહાન નાદના મહાન અવાજમાં બધાય મધુરા સ્વરો બધાય મીઠા અવાજો ડૂબી ગયા હતા. એટલું ભયંકર યુદ્ધ હતું કે એ ભયંકર યુદ્ધના મહા પ્રચંડ ભયાનક અવાજથી જે મધુર અવાજો હતા, મીઠા મીઠા જે ધ્વનિઓ હતા, એ મીઠા મીઠા ધ્વનિઓ ડૂબી ગયા એટલે કે શાંત થઈ ગયા હતા. પછી સમયો બહુ દિનો પછી પદ પ્રહાર એ તાંડવી, પરાજિત કલિંગમાં ચૂપગીરી છવાઈ રહી. ઘણા દિવસો પછી પદ પ્રહાર એટલે કે પગનો પ્રહાર, તાંડવ રૂપી યમરાજનો પગનો પ્રહાર એ ચાલુ રહ્યો. પરાજિત કલિંગમાં ચૂપગીરી છવાઈ રહી અને પરાજિત કલિંગ એટલે કે પરાજય પામેલા કલિંગમાં ચૂપગીરી એટલે કે એકદમ શાંતિ છવાઈ ગઈ. અને એ શાંતિ કેવી છે? બગીચામાં શાંતિ, મહેલમાં શાંતિ, મોટા મોટા બંગલામાં શાંતિ મળે એવી નહીં, પણ સ્મશાન શાંતિ ફેલાઈ ગઈ. કેમ સ્મશાન શાંતિ? તો કે ચારે બાજુ લાશોના ઢગલા છે. પછી પરંતુ ચૂપગીરી એ ભયદ યુદ્ધથી હતી, નિરાશ નગરી હતી, નયન નીરને ઢાળતી. પરંતુ એ ચૂપગીરી, પરંતુ એ શાંતિ ભયંકર યુદ્ધથી હતી. એ ભયંકર યુદ્ધ કરતા પણ એ ચૂપગીરી ભયંકર હતી. એ શાંતિ ભયંકર હતી. યુદ્ધ કરતા પણ એ શાંતિ ભયંકર હતી. શું કામ? નિરાશ નગરી હતી. કલિંગની નગરી આજે નિરાશ છે. નયન નીરને ઢાળતી. કલિંગના બચેલા વૃદ્ધો, કલિંગના બચેલી માતાઓ, બહેનો, સ્ત્રીઓ નયન નીરને ઢાળે છે, એટલે કે આંખમાંથી આંસુ વહાવે છે. કોઈએ પોતાના પુત્ર ગુમાવ્યા, કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો, કોઈએ પોતાનો પતિ ગુમાવ્યો. એટલે નયન નીરને ઢાળતી, આંખમાંથી આંસુ વહાવી રહ્યા છે કલિંગના લોકો. અતિ વીર સહાય એ કરુણ આજ તેની સ્થિતિ. કોની? તો કે કલિંગની. કલિંગની સ્થિતિ કેવી હતી? તો કે બિન સહાય અને કરુણ આજ તેની સ્થિતિ. એની સ્થિતિ દયા પમાડે એવી સ્થિતિ હતી. દયા પમાડે તેવી સ્થિતિ કલિંગની હતી. અતિ બિન સહાય એ કરુણ આજ તેની સ્થિતિ. બહુ બિન સહાય, સહાય વિનાની અને કરુણ આજે એની સ્થિતિ હતી. દયા પમાડે તેવી એની આજે પરિસ્થિતિ થઈ છે. સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલ સીએ પડી. જેમ મૂળમાંથી વેલ ઉખડી જાય અને વેલ પડી જાય એવી સ્થિતિ, એવી હાલત આજે કલિંગની થઈ છે. વાગોળે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના, દીપ્તિ તેના નયન મહી છે દર્પ કેરી ભરેલી. વાગોળે છે એટલે કે યાદ કરે છે. વિજય શિબિરે પોતાના વિજયને પોતાના શિબિરમાં રહીને. સમ્રાટ તો યુદ્ધ લડવા ન જાય, પણ એના સેનાપતિઓ, સૈનિકો આ બધા યુદ્ધ લડતા હોય. શિબિર, સમ્રાટ આજે તેના શિબિરમાં વિજયને વાગોળે છે, એટલે કે પોતાના વિજયને, પોતાના પરાજયની, પોતાના વિજયને વાગોળે છે, એટલે કે પોતાના વિજયના યશગાન સાંભળી રહ્યો છે. પોતાના વિજયના યશગાનને તે યાદ કરે છે. દીપ્તિ તેના નયનમયી છે દર્પ કેરી ભરેલી. એની આંખોમાં દીપ્તિ છે, તેજ છે. અને તેજ કેવું છે? તો દર્પ કેરી ભરેલી. અભિમાનથી એની આંખો તેજસ્વી લાગી રહી છે.
કોને? સમ્રાટ અશોકને. હવે એને મન થયું કે હું જાઉં કે મારી પ્રજા મારા સૈનિકોએ કેવું યુદ્ધ લડ્યું છે જોવા માટે લાવ હું જાઉં. જાતે જોઉં જાતે વિજય નૃપને સંસ્ફુરે ઉર્મી એવી, કે જાઓ કે પોતાના એના હૃદયમાં એક ઉર્મી, એના મનમાં એક ઈચ્છા થઈ. ઉર્મી એટલે કે ઈચ્છા. નૃપને સંસ્ફુરે ઉર્મી એવી, એના મનમાં એક ઉર્મી થઈ કે જાઓ જાતે વિજય, કે હું જોઉં કે આ વિજયને હું મારી જાતે જઈને જોઉં. જોઉં જાતે મગધ અસીની ધાર છે તીક્ષ્ણ કેવી, કે હું ત્યાં જઈને જોઉં કે આ મગધ અસી એટલે કે તલવાર, મગધની તલવારની ધાર કેટલી ભયંકર છે. મગધની તલવારની ધાર કેટલી ધારદાર છે. મગધની તલવાર હું મારી જાતે જઈને જોઉં. ફરીથી ઉપર આપણે જોઈએ. યુદ્ધ થયું ખતમ થયું, બધો શોર બકોર યુદ્ધનો શાંત પામ્યો, કલિંગ હાર્યું, અશોક રાજા વિજય પામ્યો. રેડી? લડાઈ ભયંકર હતી. એ લડાઈમાં શસ્ત્રોના નાદ ભયંકર હતા. ત્યાં યમરાજ તાંડવ કરતો હતો. યમરાજ તાંડવ કરતો એટલે કે જે મળે એને લેવા માટે આવી જતા. એટલે યમરાજ તો ઉપર તૈયાર જ હતા કે જે પડે એને લઈ જાઓ. બધાય મધુરાસનો જીવનના ગયા હતા ડૂબી. પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં, અત્યંત પ્રચંડ ભયંકર યુદ્ધના મહાન અવાજથી, જેટલા મધુર મીઠા શરણાઈના, ઢોલના, તબલાના, મંજીરાના જે મીઠા અવાજો હતા એ સાવ ડૂબી ગયા હતા, એટલે કે શાંત થઈ ગયા હતા. ઘણા દિવસો પછી એ પદપ્રહાર, એ યમરાજના પદપ્રહારને તાંડવોને એ સમ્યો અને પરાજિત કલિંગમાં ચૂકમીની છવાઈ ગઈ. અને પરાજય પામેલા કલિંગમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. નિરાશ નગરી હતી, પરાજિત કલિંગમાં ચૂકમીની છવાઈ હતી, પરંતુ ચૂકીદી એ ભયદ યુદ્ધથી હતી, પરંતુ એ ચૂકીદી, પરંતુ એ શાંતિ યુદ્ધ કરતા પણ ભયંકર હતી. નિરાશ નગરી હતી, નયન નીરને ઢાળતી. એ નિરાશ નગરી પોતાને નયન નીરને, આંખોને વહાવી રહી હતી. કઈ નગરી? કલિંગ. અતિ વીર સહાય કરુણ આજ એની સ્થિતિ. આજે વીર સહાય અને દયા પમાડે એવી એની આજે સ્થિતિ હતી. સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલ સીતે પડી. જેમ મૂળથી વેલ ઉખડી જાય અને એ વેલ પડી જાય એવી સ્થિતિ આજે કલિંગની થઈ. વિજયી શિબિરમાં આજે સમ્રાટ તેના વિજયને વાગોળે છે, પોતાના વિજયને યાદ કરે છે. એને જે વિજય કલિંગ ઉપર પ્રાપ્ત કર્યો એ યાદ કરે છે. દીપ્તિ તેના નયનમયી છે, એની આંખોમાં તેજ છે, પણ એ તેજ દર્પ કેરી ભરેલી, પણ એ તેજ અભિમાનથી ભરેલું છે. એની આંખોમાં તેજ છે, પણ એ તેજ દર્પ એટલે કે અભિમાનથી ભરેલું છે. એની ઈચ્છા થઈ, સંસ્ફુરે ઉર્મી એટલે કે ઈચ્છા. નૃપને સંસ્ફુરે ઉર્મી એવી, રાજાને મનમાં ઈચ્છા થઈ કે જોઉં જાતે વિજય, કે હું મારી જાતે વિજયને જોઉં જાતે મગધ અસીની ધાર છે તીક્ષ્ણ કેવી, જાતે જઈને યુદ્ધના મેદાનમાં જઈને જોઉં કે મગધની તલવારની ધાર કેવી તીક્ષ્ણ છે, હું મારી જાતે જઈને જોઉં. બાળકો આજના લેક્ચરમાં આટલું. નેક્સ્ટ લેક્ચરમાં આ પાઠનો આપણે ફરી પાછો અભ્યાસ કરીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.